ભગવાન કૃપા ચાર રીતે કરે. કૃપા કરવાના ચાર સ્ત્રોત છે ભગવાન. આપણે કહીએ પ્રભુ કૃપા કરો, તો કૃપા શેના દ્વારા પ્રભુ કરે? ચાર સાધન ભગવાન પાસે છે કૃપા કરવાના. એક નેત્ર દ્વારા, બીજી મુખારવિંદ દ્વારા કૃપા, ત્રીજી હસ્તકમલ દ્વારા કૃપા, ચોથી ચરણ કમલ દ્વારા કૃપા. આપ કમળની લાલીમાં હરો છો, પણ એ કમળ ક્યાં છે? તો કે આ ચાર કમળ દ્વારા આપ કૃપા કરો છો. એમ તો પ્રભુના શ્રીઅંગમાં 10 કમળ બિરાજે. પ્રભુના સમગ્ર શ્રીઅંગમાં કેટલા કમળ? 10 કમળ. 2 નેત્ર કમલ, મુખ કમલ, 2 હસ્ત કમલ, 2 ચરણ કમલ, હૃદય કમલ, नाभि कमल और हाथ में एक कमल, एम 10 कमल. પણ આ ચાર કમળ દ્વારા આપ કૃપા કરો. નેત્ર કમળ, મુખ કમળ, હસ્ત કમલ અને ચરણ કમલ. અને એટલે જ ગોપીજનો આગળના શ્લોકમાં આ દરેક સાધનોની આકાંક્ષા કરે. આ ચાર સ્ત્રોત કૃપાના. પહેલી નેત્ર દ્વારા. અહીંયા દ્વિતીય શ્લોકમાં ઠાકોરજી નેત્ર દ્વારા કૃપાનું સ્મરણ ગોપીજનો કરે. પ્રભુ નેત્ર દ્વારા કૃપા કરે. કૃપા કટાક્ષ નિહારો શ્રી વલ્લભ, કૃપા કટાક્ષ નિહારો. ગુરુજનની પણ કૃપાની આકાંક્ષા છે. બીજું મુખારવિંદની કૃપા. અને મુખારવિંદની કૃપામાં પણ વિભાગ. ક્ષણ દ્વારા કૃપા, ચરવિત દ્વારા કૃપા અને અધરામૃત દ્વારા કૃપા. અધરામૃતની કૃપાની યાચના કરશે ગોપીજનો આગળ. સુરત વર્ધનમ શોકનાશનમ ત્વરિત વેણુનામ સુસિતમ ઈતર રાગ વિસ્મારણમ નૃણામ. એ અધરામૃત દ્વારા ઠાકોરજી કૃપા કરે. ચરવિત દ્વારા કૃપા. અસારવા બેઠક, ભાઈલા કોઠારીનું ઘર, 9 વર્ષના ગોપાલદાસ. અને ગુસાઈજીએ પૂછ્યું કે આ કોણ છે? ભાઈલા કોઠારીએ કહ્યું કે આ તો ગોમતીનો વર છે. અને ગુસાઈજીએ કહ્યું કે ગોમતીનો વર તો સાગર હોય, આ મુખ કેમ છે? આ ગૂંગા કેમ છે? અને એ જ સમયે ગુસાઈજીએ ચરવિત તાંબુલ કાઢી અને ગોપાલદાસજીના મુખમાં આપ્યું ને 9 આંખડાને આ ચરવિત દ્વારા કૃપા. ત્રીજી છે જૂઠણ દ્વારા કૃપા. નંદદાસજી આવ્યા અને ગુસાઈજીએ અધરામતની જૂઠણ પાતળ 3 કરી. એક તો પેલા સ્ત્રી પુરુષની, પતિ પત્નીની, કે જેનામાં મોહિત થઈને નંદદાસજી એમની પાછળ આવે. અને ત્રીજી પાછળ નંદદાસજીની. અને જ્યાં ગુસાઈજીનું જૂઠણ લીધો અને બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ. જૂઠણ દ્વારા કૃપા, ચરવિત દ્વારા કૃપા અને અધરામૃત દ્વારા કૃપા, કે જે અધરામૃત ઠાકોરજી ગોપીજનોને દાન કરે. તો મુખારવિંદની કૃપા. ત્રીજી છે હસ્તકમલની કૃપા. પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દેવા. જેના પર ગુસાઈજીનો હસ્તકમલ પડી જાય, શ્રી વલ્લભનો કરકમલ પડી જાય, પ્રભુ તેના પર કરકમલ પધરાવી દે. અહીંયા ગોપીજનો યાચના કરશે કે આપનો કરકમલ અમારા મસ્તક પર પધરાવો. કારણ કે આ કરકમલ એ અમારા મસ્તક પર પધરાવી આપ કૃપા કરી રહ્યા. કૃષ્ણદાસ અધિકારીએ 6 મહિના સુધી વિયોગ કરાવ્યો ગુસાઈજીને. જ્યાં જેલમાં નાખ્યા કૃષ્ણદાસ અધિકારીને, અને ગુસાઈજીએ કહ્યું કે તો મહાપ્રભુજીના સેવક અને વલ્લભના સેવકને આવો શ્રમ પડે તો હું અન્ન જલનો ત્યાગ કરું છું. જ્યાં સુધી કૃષ્ણદાસ અધિકારી બહાર નહીં આવે ત્યાં સુધી અન્નનો છાંટો પણ નહીં લઉં, જલનો છાંટો પણ ગ્રહણ નહીં કરું. અને જેલમાંથી છોડ્યા. કૃષ્ણદાસને કહ્યું કે તમે જેને 6 માસનો વિયોગ કરાવ્યો એ તમારી પાછળ અન્ન જલનો ત્યાગ કરીને બિરાજ્યા. દોડતા ગયા કૃષ્ણદાસ અધિકારી, ચરણોમાં પડ્યા, ગાયું પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત. નિર્ભય કીધા સન્મુખ કીધા જે હુતા ભ્રષ્ટ અજાણ, નિર્ભય કીધા સિર પર ધરી નિજ પાણ. વલ્લભાસ્ય વિમુખને આપ મસ્તક પર હાથ ધરી સન્મુખ કરો અને ભયભીતને નિર્ભય બનાવો. એવો આપનો કરકમલ જે નિર્ભય આપનારો. તો હસ્તકમલ દ્વારા કૃપા અને
ચોથી છે ચરણ કમલ દ્વારા. એમાં પણ પ્રકાર ચરણોદક, ચરણ રજ, ચરણ સ્પર્શ અને ચરણ ગંધ. આ ચરણની પણ 4 પ્રકારની કૃપા. તીર્થ સકલ સનાથ કીધા ચરણ રેણુ સમાન. શ્રી વલ્લભ જ્યાં જ્યાં પધાર્યા તીર્થોમાં અને એમની ચરણ રજ પડી એ તીર્થો પણ પાવન થઈ ગયા. ચરણ રજ મળી જાય જીવન ધન્ય થઈ જાય. આજે આપણે ચરણામૃત ઠાકોરજીનો લઈએ જે મુક્તિને પણ કરનારું છે. જે ચરણામૃત જે લે એના પર કૃપા. ચરણ રજ, ચરણોદક. અચ્યુતદાસની વાર્તામાં આવે મહાપ્રભુજીએ પોતાનું ચરણોદક આપ્યું, નેત્રોમાં લગાડ્યું ને નેત્રો અલૌકિક થઈ ગયા. પ્રગટ લીલાના દર્શન થવા લાગ્યા. તમે બેઠકજીમાં જાઓ ત્યારે મહાપ્રભુજીને કેસર સ્નાન કરાવો અને લગ્નનું ચરણોદક છે એ જ્યારે મુખમાં અને નેત્રોમાં લગાડો તો એ નેત્રો અલૌકિક બની જાય. ચરણોદક. તો ચરણોદક. ત્રીજું છે ચરણ ગંધ. તે તામસના અઘર્યા પ્રતાપ પદરજ ગંધ. વલ્લભાખ્યા. સ્પર્શ ને ચરણોદક તો દૂરની વાત રહી. મહાપ્રભુજી પૂર્વમાં પધાર્યા છે વનોમાં અને આપના ચરણ આપે એક શિલા ઉપર ઘસ્યા. ઘનઘોર વન અને શિલા ઉપર ઘસ્યા. તે ઘસવા માત્રથી આપના ચરણની ગંધ એવી ઉડી આખા વનમાં અને ત્યાં જે તામસીઓ રહેતા હતા એ ગંધ માત્રથી એમનો ઉદ્ધાર થઈ ગયો. તે તામસના અઘહર્યા પ્રતાપ પદરજ ગંધ. તો વિચાર કરો, ચરણોદક, ચરણ રજ, ચરણ ગંધ, આનાથી આવી કૃપા થતી હોય તો જેને ચરણ સ્પર્શ મળી જાય એના પર તો શું કૃપા નથી. વલ્લભના ચરણોનો સ્પર્શ જેને થઈ જાય એનો તો આખો દેહ અલૌકિક થઈ જાય, આદિ દૈવિક બની જાય. રામદાસજી કેવી સેવા કરી. મહાપ્રભુજી પધારતા હોય ને ઉદા ઉદા ચાલે, રસ્તાઓ સાફ કરે, કાંટા કાંકરા લઈ લે, સર્પ અને રાક્ષસથી, વર્ષ મારુતાત, વર્ષાથી, પવનથી, વૈદ્યુતાનલા વીજળીથી, દાવાગ્નિથી, વૃષમયાત્મજાત, વિસ્મયા દાનવના પુત્ર વ્યોમાસુરથી. હે પ્રભુ, આપે સર્પ તરફથી અમારું રક્ષણ કર્યું છે. વારંવાર આપે અમારી રક્ષા કરી. તો હે પ્રભુ, હવે કેમ મારવા બેઠા? અને જો મારવા જતા તો ત્યારે જ મરી જવા દીધા હોત. અમને બચાવ્યા કેમ આપે? આપે રક્ષણ કર્યું તો અમને એમ થયું કે આપે અમને પોતાના માટે બચાવ્યા, આપની સેવા માટે અમને રાખ્યા. પણ હવે આપ જ અમારો વધ કરવા બેઠા છે. જો રાસમાં પ્રવેશ માટે 5 અધ્યાસ નિર્મૂલ કર્યા છે. આ દરેક અસુરોને મારી 5 પ્રકારના અધ્યાસ મહાપ્રભુજી આજ્ઞા કરે સુબોધનીમાં કે ઠાકોરજી નિવૃત્ત કરે. પૂતના એ અવિદ્યાનું પ્રતીક છે અને અવિદ્યા પૂતના 5 પરવા બતાવવામાં આવી. દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. જ્યાં સુધી આ 5 અધ્યાસ જીવની અંદર છે ત્યાં સુધી એનો રાસમાં પ્રવેશ સંભવ નથી. આ જન્મના જે દુઃખ છે એ ગયા જન્મમાં કરેલા આપણા પાપો છે. માણસ દુઃખથી તો ડરે છે પણ પાપથી ડરતો નથી. દરેક માણસને પાપ કરવામાં મજા આવે છે, દુઃખ ભોગવવામાં દુઃખ લાગે છે, ડર લાગે છે. માણસનું દુઃખ જ એ વાતનું છે કે માણસને પાપ કરવામાં મજા આવે, રસ આવે છે. ડરવું હોય તો પાપ કરતા ડરો તો દુઃખ જીવનમાં નહીં આવે. डोंगरे महाराज तो सुंदर बात करता, नर कपड़न को डरत है, नरक पड़न को नहीं. कपड़ा बगड़ी जैसे एनी बीक लागे छे पण आ भाव बगड़से एनाथी माणस डरतो નથી. डरવું હોય તો પાપ કરતા ડરો. દેહાધ્યાસ, દેહના સુખ માટે ગાદલા બિછાવવામાં રાત આખી વહી ગઈ, ઊંઘવાનું રહી ગયું, સવાર થઈ ગઈ.
માણસ ભેગું જ કરતો જાય, ભેગું જ કરતો જાય, ભેગું જ કરતો જાય અને એમ થાય કે હવે વાપરું ત્યાં તો મૃત્યુ આવીને ઊભી છે. જેમ ગાદલા પાતરા કરે ને એમ થાય કે હવે સૂઈએ ત્યાં તો સવાર પડી ગઈ.